નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મંતવ્ય ન્યૂઝનો વિશેષ કાર્યક્રમ એટલે કે મારો અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર. સાત સમંદર પાર ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના આ જંગની જ્વાળાઓ હવે આપણા ખેતરના શેઢા અને રસોડાના બજાર સુધી પહોંચી છે. ત્યારે હોર્મુઝની ખાડીમાં સર્જાયેલા અવરોધે જગતના તાતના પરસેવાથી પકવેલા કેળા, દ્રાક્ષ અને દાડમના હજારો કન્ટેનર મધદરિયે અટકાવી દીધા છે. એક તરફ શિપિંગના વધતા વીમા અને નિકાસ અટકતા ખેડૂતોને લાખોની નુકસાનની ભીતિ છે અને બીજી બાજુ અમેરિકાએ રશિયન ઓઇલ ખરીદવા આપેલી 30 દિવસની છૂટછાટ ભારત માટે અંધારામાં આશાનું કિરણ સમાન છે. આ વૈશ્વિક રણસંગ્રામની આંચમાંથી આપણું અર્થતંત્ર અને ખેડૂતો કેવી રીતે ઉગરશે? આજે આ જ મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે. શરૂઆત કરવી છે વડોદરાથી, તો આવો જોઈએ વડોદરાની જનતાના મંતવ્યો શું છે. ઈરાનમાં અત્યારે યુદ્ધની જે પરિસ્થિતિ છે તેને લઈને અને આયાતને લઈને ખૂબ જ અત્યારે અસર જોવા મળી રહી છે. આપણી સાથે બીસીસીઆઈના તમામ સભ્યો છે, આપણે તેમની સાથે વાત કરીશું. કારણ કે વાત કરીએ તો એમએસએમઈ સેક્ટરને પણ ખૂબ જ માઠી અસર તેના પર જોવા મળી રહી છે. વૈશ્વિક માર્ગ ઉપર અનિશ્ચિતતા વધતા કૃષિ ઉત્પાદનોના બજારો પર પણ આની અસર જોવા મળી રહી છે. ખાતર, તેલ સહિતના અન્ય સંબંધિત આયાતી પર જે માહિતી મળી રહી છે તે પ્રમાણે સીધી અસર ખેડૂતોના ખર્ચ અને ખેતના ઉત્પાદન પર પણ મળી રહી છે. સાથે જે એમએસએમઈ સેક્ટર છે તેના ઉપર પણ માઠી અસર જોવા મળી રહી છે. હવે આ સ્થિતિ કેટલી વકરશે તેને લઈને જ આ તમામ અનુભવો હવે પોતપોતાનું મંતવ્ય આપશે. શું કહેવા માંગશો? અત્યારે જે આ ઇઝરાયલ યુએસએ નું જે ઈરાન સામેનું યુદ્ધ ચાલી રહ્યું છે એના લીધે ટોટલ સપ્લાય ચેન વિશ્વનું ખોરવાઈ ગયું છે. એટલે આપણે દેશમાં આપણને પણ એવી જ ખરાબ અસર થઈ રહી છે જે અત્યારે સ્ટાર્ટ થઈ ગઈ છે, પણ એનું ઇફેક્ટ હવે આ વીક અને નેક્સ્ટ વીકમાં જોવા મળશે. જો યુદ્ધ ના સપ્લાય ચેન્સના બધા જે માર્ગો નહીં ખુલે તો એ મોટો પ્રોબ્લેમ થશે. અને ક્રૂડ ઓઇલના કારણે ક્રૂડ ઓઇલથી જે બધું આપણને બધાને જાણકારી છે જ કે એનાથી આખો ઇકોનોમી ટોટલી રન થાય છે. એટલે લોજિસ્ટિક્સથી માંડીને બધી જ કોસ્ટ, ઇમ્પોર્ટ હોય તો એની કોસ્ટ વધશે અને એક્સપોર્ટ આપણું થઈ નથી રહ્યું અત્યારે, કેમ કે ઘણા બધા સપ્લાય ઇન્સ્યોરન્સ લોકો લેતા નથી, શિપના ઇન્સ્યોરન્સ કંપની. એટલે એ બધી ખોરવાઈ ગયું. ટૂંકમાં ટોટલ ઇકોનોમી ઇમ્પોર્ટ એક્સપોર્ટની ખોરવાઈ ગઈ છે. એના કારણે આપણા જે અલ્ટિમેટલી એમએસએમઈ સેક્ટરને હવે અસર ચાલુ થઈ ગઈ છે અને હોપફુલી જો આનો નિકાલ જલ્દીથી નહીં આવે તો આ સ્થિતિ બહુ જ ખરાબ થશે. એની આપણને હવે એનો ઈલાજ કંઈક કરવો પડે, આપણા હાથમાં છે નહીં આ વસ્તુ. એટલે લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. ચોક્કસ, લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. શું કહેવા માંગશો? કારણ કે જે પ્રમાણે આપણો કૃષિ પ્રધાન દેશ છે એટલે આનો એન્ડ ખેડૂતો પર કેટલો અસર કરશે? આમાં મારું માનવું છે કે જે વસ્તુ ઇમ્પોર્ટ થઈ રહી છે અને એ જો આપણા ગલ્ફ કન્ટ્રીઝ ઇમ્પોર્ટ થઈ રહી છે તો એ મશીનરી હોય, ક્રૂડ ઓઇલ તો આપણે ખબર જ છે, પ્લસ એ બધાના જ ભાવ ઇન્ક્રીઝ થઈ રહ્યા છે. અને હવે બીજા બધા વેપારી મંડળ સાથે પણ ડિસ્કશન થયું એ પ્રમાણે કેબલ્સ હોય, સ્ટીલ હોય, એ બધાના ભાવ પણ જે નોર્મલી હોય એનાથી અત્યારે વધી રહ્યા છે અને ડે ટુ ડે, અવર ટુ અવર એ લોકો ભાવ આપે છે અને ઓરિજિનલ કોસ્ટ કરતાં 20-30% અત્યારથી જ પર અવર કોસ્ટ વધતો જાય છે. એટલે જે મશીનરી કે જે એના લોજિસ્ટિક્સના પણ લીધે પણ ભાવ વધે છે. એ નોટ ઇન સ્પેસિફિક પણ ઇન જનરલ જે પણ મશીનરી કૃષિની હોય, એમએસએમઈ હોય, બીજા ઉદ્યોગોની હોય, એ જો ઇઝરાયલ અને ગલ્ફ કન્ટ્રીઝમાંથી આવતી હશે તો એનો ભાવ વધવાનો જ છે, વધી રહ્યો છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી તમે કહી શકો જે પણ મશીનરી ઇક્વિપમેન્ટ આવી શકે છે, આવતા હોય ને એમને એપ્લિકેબલ હોય તો એ વધી શકે છે. આપણું શું મંતવ્ય? ખેડૂતોની સૌથી વધારે અસર થશે લોજિસ્ટિકને લીધે. જે રીતે લોજિસ્ટિક અને ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યા છે એને લીધે પેટ્રોલ ડીઝલના ભાવ કે ગેસને લીધે એ ભાવ વધશે. એને લીધે ખેડૂતોને અલ્ટિમેટલી એ લોકોને જે સહન કરવાનું આવશે એ થશે અને એને લીધે એમના ભાવ વધવાના છે. બીજી વસ્તુ કે અહીંયાથી જેટલું આપણે એક્સપોર્ટ કરીએ છીએ, ધારો કે સફરજન છે કે આપણા જે બધા ફ્રૂટ્સ છે, દ્રાક્ષ છે, એ બધું અત્યારે બધા ખાડીની અંદર આપણા જે શીપ છે બધા અને એટલા બધા શીપ અટવાઈ ગયા છે એને લીધે ખેડૂતો પર ડાયરેક્ટ ઇફેક્ટ થવાની છે અને એમને એ ભાવ મળવાના પણ નથી ને આખો જે બધા ફ્રૂટ્સ છે એ બધા બગડી જવાના છે. અને ત્રીજી વસ્તુ એ છે કે ઇન્સ્યોરન્સ, એ લોકો જે ઇન્સ્યોરન્સ લીધેલા છે 15 દિવસના ઇન્સ્યોરન્સ હોય છે શોર્ટ ટર્મ, એ શોર્ટ ટર્મ ઇન્સ્યોરન્સ અત્યારે હવે પૂરા થઈ ગયા છે અને ફરી ઇન્સ્યોરન્સ લેવાની તાક એ આવશે. પણ કોઈને ખબર નથી કે ક્યારે આ યુદ્ધ બંધ થશે અને ક્યારે એનો એન્ડ આવશે. એટલે ઇન્સ્યોરન્સના
ભાવ બી વધશે, આની લીધે ખેડૂતોને ડાયરેક્ટ ઇફેક્ટ થશે. ખેડૂતોને ડાયરેક્ટ ઇફેક્ટ થશે. આપ શું માનો છો આમાં આ મામલે? એક્સપોર્ટના હિસાબે જ ખેડૂતોને એમાં લોસ જઈ શકે છે, કારણ કે જે ટ્રાન્સપોર્ટેશન છે, શિપ છે, આ બધા ડાયરેક્ટ જે યુએસ ને આ બધે જે આપણો મટીરિયલ જાય છે ખેડૂતોના પાક ને એને બધા ચોખા બધાનું હમણાં ડિસ્ટ્રીબ્યુશન રોકાઈ ગયું છે ત્યાંથી. એને લઈને આ જો જલ્દીથી યુદ્ધનું નિવારણ ના આવે તો આ ભાવ હજુ પણ વધી શકે છે અને આપણા ખેડૂતો ઉપર ભાર આવી શકે. ખેડૂતો ઉપર ભાર આવી શકે. સર, આપનું શું મંતવ્ય? ખાતરના ભાવ જો ગવર્મેન્ટ વધ્યા આપશે તો ખેડૂતોને થોડક અંશે રાહત મળશે, પણ જે આપણું જે મેઇન એક્સપોર્ટ થાય છે ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ, પ્રીપેડ ફૂડ જાય છે, એ બધું અત્યારે રોકાઈ ગયેલું છે અને એ સૌથી મોટો ચિંતાનો વિષય છે કે એના પૈસા અલ્ટિમેટલી જે ખેડૂતોને મળવા જોઈએ, જે નોંધપાત્ર ભાવ મળવા જોઈએ, એ નહીં મળે. તો કદાચ અત્યારે એ લોકો થોડું ઘણું એફોર્ડ કરી શકતા હશે, આવતો પાક લેવામાં એનાથી પણ મોટી એમને તકલીફો પડી શકે છે. મોટી તકલીફો પડી શકે. આપનું શું મંતવ્ય? એગ્રીકલ્ચરની દ્રષ્ટિએ જોવા તો એગ્રીકલ્ચર એકલું નથી, પણ શિપિંગમાં તમે જોવો ને તો એગ્રીકલ્ચરમાં અત્યારે જે ફિશિંગનો બિઝનેસ છે ને ઇન્ડિયાનો સૌથી મોટો છે અને એની ઇફેક્ટ અત્યારે તમે જોવું હશે તો કંડલા પોર્ટ છે, મુદ્રા પોર્ટ છે, એ દરેક પોર્ટ પર અત્યારે ફિશિંગના ધંધામાં એ લોકો ફિશિંગ તો કરે છે પણ એક્સપોર્ટ કરવા માટેના અત્યારે જેટલા બી કન્ટેનર છે બધા પોર્ટ ઉપર લાગેલા છે. એટલે એની ઇફેક્ટ એન્ડ ઓફ ધ આ ફિશર પર પડી રહી છે. એ બી એક એગ્રીકલ્ચરમાં જ આવે છે. ફિશિંગ બી એક એ લોકો બી એક એગ્રીકલ્ચર બિઝનેસ જેવું જ છે એમનું બી. આજે દરેક જગ્યાએ ઇફેક્ટ આવી રહી છે વોરની. એટલે જો આનું જેટલું જલ્દી ડિસિઝન આવે અને આ પોર્ટ ચાલુ થાય તો આ લોકોને બધાને જ રાહત થાય એવું છે આમાં. ચોક્કસ. એટલે જોવા જઈએ જે પ્રમાણે ઈરાનમાં અત્યારે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે, તેને લઈને ઇમ્પોર્ટ એક્સપોર્ટ પર આ માઠી અસર જોવા મળી રહી છે. તેને લઈને તમામ મહાનુભાવો દ્વારા પોતાનું મંતવ્ય રજૂ કરવામાં આવ્યું છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્ય નેવાસકર મંતવ્યની જોડે. ત્યારે આ જ મુદ્દે રાજકોટની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. ઇઝરાયલ અને અમેરિકાનું જે યુદ્ધનો ભણકારા વાગી રહ્યા છે, જેને લઈને આયાત અને નિકાસ પ્રભાવિત થયા છે અને ખેડૂત અને ખેત ઉત્પાદનનો પણ જે નિકાસની ઉદ્ભવી રહ્યા છે, જેને લઈને આજે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે જે જયેશભાઈ લાખાણી કરીને છે, એમને આપણે કહીશું કે આ જે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે એની વચ્ચે આયાત અને નિકાસમાં કેવા ખેડૂતોને ખેત ઉત્પાદન કેવા પ્રભાવિત થશે, શું કહેશો આપ? અત્યારે ખેતીની અંદર ઘઉં શિયાળુ પાકનું વાવેતર કરેલું હોય, જે ગલ્ફ દેશની અંદર માલ જતો તે કન્ટેનર બધા બંધ થઈ ગયા. તો સરકારને એટલી તાત્કાલિક ધોરણે વિનંતી, કોઈ પણ દેશની અંદર માલ બંધ થયો હોય, સરકારનું કામ જ એવું હોય જે દેશમાં અત્યારે જગ્યા હોય ત્યાં માલની સપ્લાયની નિકાસ ખોલવી જોઈએ. અને થોડુંક યુદ્ધના ભણકારા હોય, માલ અત્યારે ઘઉંનો ભાવ 500 રૂપિયાથી અંદર વયા ગયા છે, તો ક્યાં દેશમાં જરૂર છે એ દેશમાં સીધી નિકાસ કરવી જોઈએ, કારણ કે ગલ્ફના દેશમાં અંદર માલ જતો તે બંધ થઈ ગયો છે. વધારેમાં આપણે દિનેશભાઈ હોરા સાથે ચર્ચા કરીશું, એનું શું મંતવ્ય, શું કહેવા માંગે છે. દિનેશભાઈ, શું કહેશો આપ જે ઈરાન, ઇઝરાયલ ને અમેરિકાનું જે યુદ્ધના ભણકારા છે એના વિશે? ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા જે યુદ્ધ ચાલી રહ્યું છે, યુદ્ધને કારણે ભારત દેશની અંદરથી જે ખેત ઉત્પાદકો નિકાસ થઈ રહ્યા હતા અને જે જરૂરી વસ્તુઓ હતી આયાત થઈ રહી હતી, જેની જગ્યાએ જોઈએ તો અત્યારે માત્ર જોઈએ તો ખેતીના જે ખેત ઉત્પાદનો છે એ નિકાસ થઈ રહ્યા હતા, એ હાલમાં યુદ્ધને કારણે બંધ થઈ ગયા છે, જેને કારણે ખેડૂતોને જે ભાવ મળવા જોઈએ ભાવ પૂરતા પ્રમાણમાં મળી રહ્યા નથી. ખેત ઉત્પાદનો ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં અસર થઈ રહી છે. ખેડૂતોને પાયમાલની દિશા તરફ ધકેલી રહ્યું હોય આ યુદ્ધ એવું લાગી રહ્યું છે. ભારતને આ યુદ્ધથી જે ખેડૂતોના ખેત ઉત્પાદકો છે એની ઉપર ખૂબ જ માઠી અસર થઈ રહી છે. વધારામાં કે ભારત એક ખેડૂત દેશ છે, જેને લઈને અનુભાઈ તમે શું કહેશો? ભારત આપણો દેશ જે ખેતી પ્રધાન દેશ છે અને આ યુદ્ધને લઈને શું તમે કઈ રીતે જુઓ છો? આખો વિશ્વ જાણે છે કે ભારત છે એ ખેતી પ્રધાન દેશ છે અને એમાં ખાસ કરીને ગુજરાત ખેતી પ્રધાન, કે જેનું ઉત્પાદન થાય ત્યારે હરેક ખેડૂત ખબર જ છે કે ઓક્સિજન ઉપર જીવતા હોય છે. અને અત્યારે ઘઉં, ચણા, ધાણા જે નીકળ્યા છે અને જે પૈસાની જરૂર ખાસ કરીને ખેડૂતને હોય છે અને અત્યારે એક્સપોર્ટ કરવાની જરૂર આવી ત્યારે જ આ ઇઝરાયલ ઈરાનના યુદ્ધને ભણકારા વાગ્યા અને કન્ટેનર ટોટલી સ્ટોપ થઈ ગયા છે. સ્ટોપ થઈ જવાથી હરેક ખેડૂત નાનો ખેડૂત છે એના કારણે એને અત્યારે ઘઉં, ચણા, ધાણા બધોય રવિ પાક છે એ વેચવામાં બહુ તકલીફ પડે, કારણ કે જો એક્સપોર્ટ થાય માલ ગુજરાતનો ખેતી પ્રધાન દેશનો તો જ ખેડૂત આગળ આવશે, બાકી નાના ખેડૂતને તો શું છે, કાંઈ નહીં મળે. વાત કરવામાં જાય ઈરાન, ઇઝરાયલ ને અમેરિકાનું જે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે,
જેને લઈને ભારતના ખેડૂતોમાં નિકાસના આયાતની પ્રભાવિત થયા છે. ક્યાંક ને ક્યાંક ખેડૂતોને પણ તકલીફ પડી રહી છે. વિમલ સોંદરવા, મંતવ્ય ન્યૂઝ, ધોરાજી. ત્યારે આ જ મુદ્દે બનાસકાંઠાની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. દુનિયામાં હાલમાં તણાવની પરિસ્થિતિ ચાલી રહી છે. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિ છે તેને લઈને નિકાસ અને આયાત પર પણ પ્રભાવિત થયા છે. ત્યારે આ સમગ્ર મામલે ખેડૂતોને કેટલી અસર થશે તે માટે આજે બનાસકાંઠાના લોકો સાથે આપણે વાત કરવી છે. આપણી સાથે બનાસકાંઠાના લોકો છે, આપણે વાત કરીશું. અત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ ઊભી થશે ખેડૂતોને, જે પ્રકારે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે અને તેને લઈ અને આયાત નિકાસ તેલ ખાતરના ભાવો પણ વધી શકે છે, તો કેવી પરિસ્થિતિનું નિર્માણ? આપણે જાણીએ છીએ તેમ 28 ફેબ્રુઆરીથી ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા એમાં જોડાયું છે. એ યુદ્ધ જે ગંભીર પરિસ્થિતિમાં જઈ રહ્યું છે. તો હવે જે બીજથી લઈ અને ખેતીની ઉપજ સુધીની જે પણ પ્રોડક્ટ હોય, એમાં ખાતર હોય, બીજ હોય, ટ્રાન્સપોર્ટેશન છે, એ ઓઇલ ઉપર ડિપેન્ડ કરતું હોય છે. અને ભારતમાંથી ઘણી બધી વસ્તુઓ આયાત થાય છે, જેમ ચાવલ છે, આપણે ભાત કહીએ છીએ, રાઈસ, પછી મધ્યપ્રદેશમાંથી કેળા છે. તો આવી ઘણી બધી પ્રોડક્ટ આયાત પણ થાય છે અને આપણે નિકાસ પણ કરીએ છીએ. નિકાસમાં આપણે 60 થી 70% જેવું જે યુરિયા ખાતર, નાઇટ્રોજન છે, ડીએપી છે, એ બધું ત્યાંથી આવે છે ખાડીઓમાંથી. એમાં જે આપણે ચાવલની વાત કરી, ભાતની, તો 20% તો ઈરાનમાં જ ખપે છે. અને જીસીસી જે ગલ્ફ કોઓર્ડિનેશન કમિટી છે, એમાંથી 60 થી 70%નું ખાતર જે આપણે કહ્યું એ આવે છે. હવે આ જે યુદ્ધ દરમિયાન એની અંદર સ્ટ્રેટ મોર્મુજ કરીને એકદમ સાંકડું બંદર આવે છે. એ ત્યાંથી થઈ અને દેશનું જે આખી દુનિયાની અંદર દરરોજ 20% ઉપરનું ઓઇલ ત્યાંથી આયાત નિકાસ થતું હોય છે, અવર જવર કરે છે. પરંતુ આ યુદ્ધની પરિસ્થિતિના કારણે એ જે પોર્ટ છે એને બંધ કરવાની પરિસ્થિતિ આવી ગઈ છે. બીજી બાજુ આપણે જોઈએ તો યુરોપિયન યુનિયન અને રશિયાની વાત કરીએ તો ત્યાં નેચરલ ગેસની જે પોઝિશન ઊભી થઈ છે, એમાં રશિયા જે ધમકી આપી રહ્યું છે, એટલે શું નેચરલ ગેસ માટેની. તો આ બધું મળી અને જે મળી રહ્યું છે એના કારણે જે નાનામાં આપણો દેશ ખેતી પ્રધાન છે અને નાનામાં નાના ખેડૂતથી લઈને મોટા ખેડૂતને આ બાબતે ખૂબ જ ગંભીર પરિસ્થિતિઓ અને મોંઘવારીનો સામનો કરવો પડે છે. દાખલા તરીકે જે આયાત કરવાની વસ્તુઓ છે એ ત્યાં પોર્ટ ઉપર હજી પડી છે, તો એનું વહન, એ જેમને ઉપજ થઈ છે એનું નુકસાની, આ તે કોણ ભોગવશે? તો મારી સરકારશ્રીને એક જ આગ્રહ છે કે દેશની અંદર કરોડો અને અબજોપતિ મૂડીપતિઓ છીએ અને પરમ દિવસનો જ પાયોનિયરનો એક અહેવાલ આવ્યો છે કે 29 લાખ કરોડ જે ડિફોલ્ટરો છે, જેમને આ લોનો લઈ અને પોતાના ઉદ્યોગો ચલાવે છે. આપણે અધર જીસીસી કન્ટ્રીમાં જોઈએ તો જે પરિસ્થિતિ નાનામાં નાના માણસને ઊભી થઈ, તો 5 સ્ટાર અને 7 સ્ટાર જે હોટલો છે એની અંદર સુવિધા એમને મફતમાં પૂરી પાડી છે. તો આવી જે ખેડૂતની પરિસ્થિતિ અહીંયા ઊભી થાય છે, તો આ જે ઉદ્યોગપતિઓ સરકાર સાથે સંકલન કરી અને ખેડૂતને ઓછામાં ઓછું નુકસાન થાય એ તરફ એમને ધ્યાન જાય એવું અમારું એક નાગરિક તરીકે આશા રાખીએ છીએ. ચોક્કસથી જે પ્રકારે વાત કરવામાં આવે તો ઉદ્યોગપતિઓ સહિત સરકાર પણ આ મામલે થોડી વિચારણા કરે તેવી માંગ કરી રહ્યા છે. આપણી સાથે અન્ય એક ખેડૂત છે, ખેડૂત સાથે વાત કરીશું. શું કહેશો, જે પ્રકારે ખેડૂતોને મોટું નુકસાન છે આ યુદ્ધની પરિસ્થિતિમાં? ખેડૂતો બેમાલ થઈ જવાનો છે, ભાવો વધારે છે, હરેક વસ્તુના ભાવો વધારે થવાના છે, ખેડૂતોને બહુ મુશ્કેલી પડવાની છે. ચોક્કસથી જે પ્રકારે વાત કરીએ તો ખેડૂતોને મુશ્કેલી પડશે. આપણી સાથે અન્ય એક ખેડૂત છે, તેમની સાથે વાત કરીશું. જે પ્રકારે ડીઝલના ભાવ વધશે, ખાતરના ભાવ વધશે, તો ખેડૂતોને કયા પ્રકારની અત્યારે જે છે તે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે? નુકસાન તો અત્યારે બનાસકાંઠામાં સૌથી વધારે નુકસાન બટાકાને કરી ડીસા. તો જો અત્યારે બટાકું એટલું બટાકાનો નિકાસ કરવાનો રહી ગયો છે, બટાકા અત્યારે ફોરેસ્ટમાં પણ પેક થઈ ગયા. એનો નિકાસ કરવા માટે અત્યારે જે યુદ્ધના પરિણામના કારણે જે બહારના દેશમાં જે બટાકાનો નિકાલ કરવાનો હોય એ થઈ શકે તેમ નથી. એના પછી તાત્કાલિક અત્યારે ઉનાળામાં બાજરી આવશે. બાજરી પણ અહીંયા બનાસકાંઠાની અંદર ખૂબ જ ઉત્પાદન એવું થાય છે અને આ બાજરીનો નિકાલ પણ ન થાય તો ખેડૂતોને એ બાબતે પણ મોટું નુકસાન થઈ શકે એમ છે. ચોક્કસથી ખેડૂતોને બટાકાના પાકો પણ, બટાકા બનાસકાંઠા એટલે બટાકાની નગરી કહેવાય છે અને બટાકાના પાકોનું પણ નિકાસ ના થાય તો ખેડૂતોને મુશ્કેલી ભોગવવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આપણી સાથે અન્ય એક ખેડૂત છે, તેમની સાથે વાત કરીશું. સાહેબ, શું કહેશો, અત્યારે જે પ્રકારે યુદ્ધની પરિસ્થિતિ છે અને એને લઈ અને જે પરિસ્થિતિ ઊભી થઈ છે, તો ખેડૂતોને કયા પ્રકારની મુશ્કેલીનો સામનો કરે? યુદ્ધ એટલે તો વિનાશ, કારણ કે યુદ્ધના કારણે જે દારૂ જે મટીરિયલ વાપરવા છે એના લીધે વાતાવરણ દૂષિત થાય છે અને એની અસરો આપણા સુધી પડી છે.
આપણે અત્યારે જે ઋતુ ચક્ર છે એમાં પણ ફેરફાર થઈ ગયો છે, જેના લીધે વરસાદ અનિયમિત થઈ ગયો છે, ઠંડીનું પ્રમાણ ઓછું થઈ ગયું છે, જેના લીધે આ વર્ષે જે શિયાળુ સિઝન ખરી ને એ એમાં રાઈનું ઉત્પાદન પણ ઘટ્યું છે, બટાકાનું ઉત્પાદન ઘટ્યું છે અને એમાં ઘણી ક્ષતિઓ ઊભી થઈ છે. એ વાતાવરણ દૂષિત થવાને કારણે અને ટેકાના ભાવો મળતા નથી અને જે કોલ્ડ સ્ટોરેજ છે એમાં યુનિયનો કરી અને ખેડૂતોને માલ ભરતા નથી અને ખેડૂતોને અત્યારે ખેતરની અંદર ભાવો મળતા નથી. ખેડૂત અત્યારે પાયમાલ થઈ ગયો છે અને આ જ રીતે જો ચાલશે તો ખેડૂત 5 વર્ષની અંદર ઉત્પાદન ઘટી જશે અને ખેડૂત જે આપણે પહેલા અનાજની તંગી હતી એવી તંગી ઊભી થવાની છે અને ખેડૂત ખેતી કરવા અત્યારે માંગતો જ નથી, કારણ કે એને અત્યારે 50%થી વધારે નુકસાન છે. પોતાની મજૂરી તો એક બાજુ રહી પણ પોતાનું ઉત્પાદનના ભાવો પણ મળતા નથી અને અત્યારે ખેડૂત ખેતીમાં ત્રાસી ગયો છે. ચોક્કસથી જે પ્રકારે ખેડૂતોનું કહેવું છે કે અત્યારે જે પ્રકારે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે જે સમસ્યા ઊભી થવાની છે તેને લઈ અને સરકાર, સમાજ અને ઉદ્યોગપતિઓ આ તમામે સાથે રહી અને ખેડૂતને મદદ કરવી જોઈએ, તો જ આ દેશ ખેતી પ્રધાન દેશ છે એટલે સમૃદ્ધ બનશે અને ખેડૂત બચી શકશે. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.